ડાયાબિટીસની સારવાર માટે અને તમારા લોહીમાં ગ્લુકોઝનું સ્તર સામાન્ય કરવા માટે અમારે ખાતરી કરવી જરૂરી છે કે તમારી પાસે થોડું ઇન્સ્યુલિન છે. ઇન્સ્યુલિન આપવાનો એકમાત્ર રસ્તો ઇન્જેક્શન છે. આ એક ઉપકરણ સાથે કરવામાં આવે છે જે થોડું પેન અને નાની સોલ જેવું દેખાય છે, જે વાળ જેટલું પાતળું હોય છે. આ કેવી રીતે કરવું તે અમે તમને બતાવીશું. ડાયાબિટીસ ન હોય તો તમારું શરીર શું કરશે તેનું અનુકરણ કરવાનો પ્રયાસ કરવાની જરૂર છે. આ કરવા માટે તમારે 2 અલગ અલગ પ્રકારના ઇન્સ્યુલિનની જરૂર પડશે. તમારે દિવસમાં 1 કે 2 વાર લોંગ એક્ટિંગ ઇન્સ્યુલિનના ઇન્જેક્શનની જરૂર પડશે. આ ઇન્સ્યુલિનનું બેકગ્રાઉન્ડ નીચું સ્તર પૂરું પાડે છે, જે હંમેશા ત્યાં હોય છે. દર વખતે જ્યારે તમારી પાસે ખાવા માટે કંઈક હોય તો અને અન્ય સમયે તમારા લોહીમાં ગ્લુકોઝનું સ્તર ખૂબ વધારે હોય તો તમારે ખૂબ જ ઝડપી કાર્યકારી ઇન્સ્યુલિનના ઇન્જેક્શનની પણ જરૂર પડશે. ડાયાબિટીસની સારવારનો ઉદ્દેશ તમારા લોહીમાં ગ્લુકોઝનું સ્તર શક્ય તેટલું સામાન્ય રાખવાનું છે કે હું 4 થી 7 ની વચ્ચે તમારા શરીરને શક્ય તેટલું સ્વસ્થ રાખવા. તમારા બ્લડ ગ્લુકોઝનું સ્તર શું છે તે જાણવાનો એકમાત્ર રસ્તો એ છે કે ફિંગર પ્રિક બ્લડ ટેસ્ટ કરો. તમને તમારું પોતાનું બ્લડ ગ્લુકોઝ મીટર અને ફિંગર પ્રિકર આપવામાં આવશે. તે ખરેખર મહત્વનું છે કે તમે દિવસમાં ઓછામાં ઓછા 5 અથવા 6 વખત તમારા લોહીમાં ગ્લુકોઝનું સ્તર તપાસો. જો તમે તમારા લોહીમાં ગ્લુકોઝનું સ્તર તપાસતા નથી તો તમને ખબર નહીં પડે કે તમારા લોહીમાં ગ્લુકોઝનું વાંચન શું છે અને તમે યોગ્ય માત્રામાં ઇન્સ્યુલિન આપી શકશો નહીં. ડાયાબિટીસના બીજા પ્રકારને ટાઈપ 2 ડાયાબિટીસ કહેવામાં આવે છે. આ સામાન્ય રીતે પુખ્ત વયના લોકોને અસર કરે છે અને તેમાંના મોટાભાગના વજનવાળા અથવા મેદસ્વી છે. આ પ્રકારનો ડાયાબિટીસ પરિવારમાં ચોક્કસપણે ચાલે છે. બાળકો અને યુવાનોમાં ટાઈપ 2 ડાયાબિટીસ હોય તો ઓછામાં ઓછું એક જો બંને માતાપિતાને ટાઈપ 2 ડાયાબિટીસ હોય. આ ઇન્સ્યુલિનના અભાવને કારણે થતું નથી, પરંતુ ઇન્સ્યુલિન કામ ન કરવાને કારણે થાય છે. વધારાના વજનને કારણે યોગ્ય રીતે